મારો કેવો પ્રચાર કર્યો હતો પણ આ ખરા ટાઈમે જાણ થયું છે કે શું થઈ ગયું મને એ જ કોઈ ખબર ના રહી. આ અહીંયા પેલા ઓફિસમાં જો અમુક અહીંયા શું શું થઈ ગયું ને એ જ કોઈ ખબર ના રહી. ને પ્રચાર તો મારો મનુષ્ય બહુ જોરદાર કર્યો હતો. હું આ ફેરે હું જીતી ગયો પાછી કશું પેલો જીતી ગયો તાણે જીતી ગયો મારો જીતવાનું હતું નીરો જીતી ગયો કહો. મનુજી આવો આવો. શું ભલે હમણાં આવો અલ્યા રાતોના રાત ઉજાગરા કરેલા બધા માથા પડ્યા ને આ ચંપલે કહી ગયા હરિયો કરી આ મેલો પેલો મેલો કરી હાથ દોડેલા ભલામણ કરેલી બધી પોઈના લઈ ગયું કશું કોમન આવ્યું. હારી ગયા તમે હારી ગયા ને પેલા લાલભાઈ જીતી ગયા. હા દશેરાના દારે ઘોડું ના દોર્યું ખરા ટાઈમે તો કઈ જતા રહ્યા હપુડા દેખાણા જ નહીં. આખો દાડો મેં તમને ગોત્યા વાહે વાહ ફરી વળ્યો અને બુથે બુથ ફરી વળ્યો બધાને કહેતો હતો અલ્યા કીધું અમારા આગેવન તો જ્યાં અમારા ડેલિકેટ ઉભા તો જ્યાં ભગાભાઈ તો જ્યાં તો દેખાણા જ નહીં તમે તો કઈ આવી ગયા હતા ભલે મોડા ખરા ટાઈમે. અરે હું આપણે પેલી ઓફિસ નથી બનાવવાની કી ઓફિસ વળી? અરે પેલા આપણે હતું નવી ઓફિસ બનાવી કીધું કે આપણે જીતી જવાથી ઓફિસ બનાવશે. અહીંયા હું જોવા જતો બધું કોઈ પ્લાસ્ટર ને બધું કરાવી દઉં બધું નવું નખાઈ દઉં અહીંયા જોવા જતો. અલ્યા એ તો નવું નખાવો તમે આવી ગયા પછી એ બધું નવું નખાવાનું હતું. એ તમારે ઈકની ઓફિસે હુલ્યા છો ઉપર નતું જવાનું ઓફિસે ઈકની ધોકરે આપણે પેલું વોટિંગ હાલતા હતા વોટિંગ એ હાજરી આલી પર જ તમારે. અરે હું અહીંયાથી નીકળવાનું જ કરતો હતો પછી કશું થયું ને તો હું બે ફોન થઈ ગયો. બે ફોન થઈ ગયા તાણે શીખાશું કોઈ ખબર જ ના પડી. તમારા બે ફોનમાં અમે બે ફોન થઈ ગયા હારી ગયા તમે પેલા લાલભાઈ જીતી ગયા કે શું કરવાની હવે તે બે ફોન સીધા થયા કોઈ ખબર જ નહીં. હું તો બધું સાફ કરતો હતો કબાટ ને બધા બધું સાફ કરતો હતો. બે ફોન થઈ ગયા બે ફોન થઈ ગયા પણ શી કારણે બે ફોન થઈ ગયા તમે? અરે એ તો ખબર જ નહીં રહી એવી રીતના તો તમે સીધા બે ફોન થઈ ગયા કને બે ફોન કરી નાખ્યા તમને? અરે હું પેલા આપણે ઓફિસ બનાવીને અહીંયા હતો ને ત્યાં જયંતિલાલ આવ્યા હતા. જયંતિલાલ આવ્યા હતા? પેલા હું કબાટમાં ફાઇલ જોતો હતો ને ત્યાં જયંતિલાલ આવ્યા હતા. પણ જયંતિલાલ કરી શું લેવા આવ્યા છે મારા ઓળખે? હવે શીખર અહીંયાથી પહાડોથી એને કોઈ કરી દીધું શીખર શું કોઈ ખબર ના પડી. હવે આ તો પેલા જીતી ગયા ને મારો ગોરો લઈને અરે જયંતિલાલ ની પછી આ પ્રવાસ જો જીતી ગયા જો કેવા ને અરે આ તો ડબલું વગાડતા વગર છોડવા નહીં મળ્યો હોય તો ડબલું વગાડતા હેડ્યા છે અરે આવો જો જીતી ગયા ડેલિકેટ આલ્યો જીત ગયા ભાઈ જીત ગયા. લાલાભાઈ જીત ગયા અમારા લાલાભાઈ જીત ગયા. આવો હવે જીત્યા ભલે જીત્યા કશો વાંધો નહીં અમને આનંદ જ છે અમે રાજી છીએ પણ ગામનો વિકાસ કરજો. અરે મનુભાઈ જીત્યો છું ને તો એમને નહીં જીત્યો વોટ આલીને લોકોએ મને વોટ આલ્યા ને ધારે જીત્યો ત્યારે જંગી બહુમતીથી જીત્યો છું. ગામનો વિકાસ કરવા માટે તો જીત્યો છું. અને આ ગામના જો આ ગામના આગેવાન જોડે લઈને કેમ ફરું છે. ગામ ના કરું તો આગળ મને ઠપકો આલી શકે. એને એકલા નહીં આલે કોમ નહીં કરો તો આખું ગમ થપકો આલશે વાત કરો હતો એવો. હલો બ્રો આ રોડ છે રોડ સીસીટીવી બનાવી દે. અરે આરસીસી રોડ બનાવી તમે ગભરાશો નહીં. તમારું ઘર પાસ કરવાનું છે ને તમારું ઘરે પાસ કરી આલીશ. ભગાભાઈ તમારું જે બી કોમ હોય તો કહેજો વાંધો નહીં. આના ઘર બનાવવાનું ખાલી બસ. અરે તમારું ઘરે બની આલી મને કોઈ મન દુઃખ નહીં. તમે મારી સામે ઉભા રહ્યા હતા ને મને ખબર છે તમે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું પણ કોઈ ચિંતા નહીં તમે હારી ગયા છો એટલે કોઈ એવું હાટવાનું નહીં. બીજી વાર ઉભું રહેવાનું આપણે. હાર જીત તો થાય. અમારા લાલાભાઈ જીતી ગયા. આગળ હેડો આજે આપણે વાહન ચડો મનુભાઈ આવો વરઘોડામાં આવો પછી અમારા લાલાભાઈ જીતી ગયા. આ જો પેલો જયંતિલાલ કેટલા કૂદકા ભરીને નાચી રહ્યો જેને એ પોતે ડેલિકેટ ની ચૂંટણીમાં પોતે જીતી ગયો ને એવું લાગે. મન મોનો ના મોનો છે ને આ સતરાલ થી આવેલો આ જયંતિલાલ છે ને આપણે હગે શતરંજી ખેલી ગયો લાગે. બોલો આ કોક ચાલ ખેલી ગયો ચાલ. મને એવું લાગે એનો પીછો કરવો પડશે અને સાચી હકીકત શું છે ને એ આપણે જોવાની પડશે. 100% કોક રમત રમી ગયો છે. પવનભાઈ તો હે ને આપણે જ્યાં તા ખબર
આપણા પાસેથી પાછો વળી ગયો તો અને કોક એને જઈ કોનમાં કોક વાત કહી આવ્યો તો એ મને થોડો ડાઉટ પડ્યો તો પણ મેં કીધું ભલે જો વાંધો નહીં. પણ આ બીજી વખત તમે કીધું કે મને બે ફોન થઈ ગયો ને ઓફિસમાં પૂરી દીધો ને ઊંઘ આવી જઈ એટલે મને હવે પૂરી ખાતરી થઈ ગઈ કે આ ચાલમાં હે ને મેન જ્વંતી હાલત છે મને એવું લાગે. આપડા હંગાત રહ્યા ને આપણી વાતો બધી પેલા કીધી જો. હા એ છે ને રમત રમી ગયો આપણી બધી વાતો સોની હતી ને એ બધી લાલભાઈને રોમાજીને કહી દીધી. મારો બેટો સીતુડી જેવો નિહાર્યો હારે હો. ફોનો બદલો તો લેવા એ મનુજી. એના ઘેર જઈએ આપણે શું કીધું કૂટવો બરોબર નો. હા ચલો તાણે જીત ગયા ભાઈ, જીત ગયા. લાલા ભાઈ અમારા જીત ગયા, જીતી ગયા અમારા લાલા ભાઈ. ભાઈ, ભાઈ, જીતી ગયા હો. વટ પટ લાલા ભાઈ. કોમ કરવાના છે. લાલા ભાઈ જીતી ગયા. પેલા બંગલા વાળા કાચી ઓય હા. જીતી ગયા ભાઈ, જીતી ગયા. આઈ જા લાલા ભાઈ સરપંચ જીતી ગયા. નમસ્તે માજી, નમસ્તે. જીતી ગયા ભાઈ, જીતી ગયા. હજી તો આપણે ભવન પાન મળવાનું છે, ભવન પાને. પણ આપડા ગોમના ગોદરા પેલા મંદિર થઈ પછી નહીં લાગવાનું. હા એ પછી ગોગાન મંદિર પછી લાજી, પછી હરમન ના મંદિર પછી લાજી, પછી ગોમનો વિકાસ નું કામ પાછું હાથમાં લેવું છે. એક વાર ના ધોણી પેલો ધોનતી ચેવો ફુદરીઓ મારી ગયો આમથી આમ અને ચેવો ડબલો વગાડી ગયો લે આ જો તમે એ છે ને રાત રમત રમી ગયો આપણી હંગાત. હા ધોકો કરી ગયો દગા ખોર છે એક નંબર નો. પેલા પવનભાન તો છે ને મારો બેટો આપણી હંગાત આવ્યો અને રસ્તામાં ફટ લઈને પાછો ચેવો વળ્યો અને ઈકન જઈ કોણ ધર્યા પેલા લાલભાઈ ના રોમાજી ના અને આપડી જે ખોંચી વાતો હતી ને એ જઈ અને પેલા લાલભાઈ ને ફોન કહી આવ્યો. હા એ છે ને એક નંબરનો ચીટર એની ઉપર વિશ્વાસ આપણે નતો કરવાનો. એને આપણી ગેંગમાં હપ્પો તો નતો લેવાનો. ખોટો લીધો ને આપણી ગેંગમાં હપ્પો. ઉડતો પેપર છે એ ઉડતું પેપર. ઘડી કોઈ જાય એને નાસ્તો જોઈને પેલાના ગળામાં હાર થઈને મારું શેર લોહી બળી જાય. હા એમ થઈ જાય કે પોચી દબા દો હારથી તો હું નહીં. મારા ચંપલ તૂટી ગયા 4 જોડીને તમારી પાસે કેટલી મહેનત કરી પણ મારી મહેનત બધી માથે પડી. આ જોલતી ના હિસાબી બીજા કોઈના હિસાબે નહીં લે તને કહું. હવે હું કહું મારવા બોલે ચંદ્રિયા મારવા ખાલી એના કારણે બધું જીવ એટલે કોક તો કરવું જ પડશે. તમને બે ભણ કરી નાખ્યા ને હોટિંગ ના દાડા તમે હાજરી ના લે એમાં આ રહેશે ને આ ડેલિકેટ જીતી ગયો કદી આ ડેલિકેટ ના જીતો તમે મને ઘણા સુધી વિશ્વાસ તમે જીતો. હા હું જીતી ગયો પણ એને આવું કર્યું ભાઈ કે ના એ કરું હું. એને તમે નક્કી કોક કાવો દાવો કરી નાખ્યો ને એને ઊંઘાડી દીધો. તમને ઊંઘાડી જા કોક પાઈ દીધું. હવે ભલે તમને એને ખાલી 5 મિનિટ મારો ઊંઘાડ્યો પણ જો આપણે એને હે ને હેડે એવો નહીં રાખવાનો ખાટલામાંથી એવો જઈને મારવો. માથામાંથી ઉભો નહીં થઈ કે એવો કરી નાખવો છે. હા હેલો તમે હેડો. હા મનો તારી મહેનત રંગ ના લાગ્યો. આ જ્વંતીલાલ શોકન ખવડાવ ચંદીલાલ ને ખવડાવો હેડો. બરોબર ના શોકન ખરા કે હાથ બોલજે તું ફૂટી નીકળ્યો. આવું કરાય તાણે ડબો કરે હે. हमारा डेलीगेट जीतेगा. આ જો હોહોની ઉલાડી ગયો. હોહોની આ ચોથી લાયો હોહોની મને હા ને બોજી ચાલી મળી રાખું એવી રીતે હોહોની ઉલાડી ગયો પણ દબાવો બરોબર નો દબાવો. હેડો હળી મળી નો ભાઈ હળી મળી. રાત્રમાં જમી ગયો. ડેલિકેટ તમે બે ફોન કરી નાખ્યા હતી. શું રાત્રમાં હાથમાં કાચું બોલી દે. પેડા પોકેટ ઉલડી ગયો. આ પેડા જોઈ પેડા ખવડાવી રહ્યો. પેડા એનું ચાય એનું હા બોજી ચાલી મળી મળી રાખો. નાચો બધા નાચો હેડો આગળ એટલે સરપંચ ધક્કા મારો.
હાચે હાચું બોલજો. આ લાલભાઈ તમને કેટલા પૈસા આલ્યા? અને આ બધી છે ને શું છે? હે આ અમારા આ ભગાભાઈ બે બંધ થઈ ગયા, ઓફિસમાં પડી ગયા, આખું વોટિંગ નો આખો દાડો જતો રહ્યો તો દેખાણા નહીં. શું કર્યું? સાચું બોલો યાર તમે. કોઈ નહીં કર્યું. સાચું બોલો યાર, શું કર્યું તમે? મેં કોઈ નહીં કર્યું. સાચું બોલી જા, સાચું બોલી જા. તું આ તમારા ઓફિસમાં ખબર છે ફાઇલ લેવા કે પેલી ફાઇલ આલો એમ કરી દઉં? હું નહીં આવ્યો. આયા તો સાચું બોલ, સાચું બોલ ને ચાલુ નાચો નાચો. કેમ નતો આવ્યો એમ કોણી લાયો તમે થાકી જશો હવે એટલે. પાણી ના ઢોસો, પાણી પાવ બધા પાણી પાવ. થાકી ગયા, થાકી નાચી આપણે ચાલુ રાખો. લો લો તમે લો કુરો કુરો પીઓ પીઓ લો પાણી વાળા ડેલીગેટ જીતેગા જીતેગા હમારા ડેલીગેટ જીતેગા. પાણી પીઓ. હજી તો આપણે અને આખો ચાર કોણ હમારા ડેલીગેટ જીતેગા. રાજી રાજી થઈ ગયા છે. હમારા ડેલીગેટ જીતેગા. આપણી જીત જોઈ છોકરા રાજી રાજી થઈ ગયા છે. હું તો પાણી પાઈતો છે, નાચે નાચે ઓકે. જોનતીલાલ એ જોનતીલાલ. હા બોલો કે હવે કુદી કુદી બહુ થાક્યા હશે, પગ દુખતા હશે. કામ કરો, આમાં ઘેર હેલો ચા પાણી કરીને પછી મોડા આવજો નાચવા. ચા પાણી કરો હેલો, અમારા ઘેર લેબુ રફ પાવું ને ચા આવતા જે પીવું. બાટલીઓમાં કા સોડાની સોના બાટલી મંગાવતા થઈ જાવ થોડાક. ના ના નહીં પીવું માર. હેલો કી હેલો શું નહીં પીવો? અમાર સરપંચ ને પેલા ડેલીગેટ ની જીતે ને રખડા પીવું છું. એમાં ગામ તો વધો તો હવે રહેવાનું છે. ચાલુ ચાલુ હેડજો એક વાર તમે મારે ઘેર હેલો. હવે તમે છે ને હવે વિશ્રામ કરી નાખો. હવે અમે ડેલીગેટ નું જઈને પેલા મંદિરે દર્શન કરાવી ને પછી ભવન પર ઘેર આપવું પડે. મીટિંગ રાખી આપણે. ના મારે તો નાચવું. અરે તમે છોકરો છોકરો હો અમે છોકરો નાચો. ડેલીગેટ તમારા ડેલીગેટ જીતેગા ભાઈ. હમારા ડેલીગેટ જીતેગા. હમારા ડેલીગેટ જીતેગા. જોનતીલાલ તમે અમારા ઘેર હેડજો. ચા પાણી કરવા. ચા પાણી કરાવો આપણે. કન્યા હાથું બોલો લાલ ભાઈ, ચેલા પૈસા લે તમને બે ભંગ કરવાના. શું ચાલ ચાલી ગયા તમે? સત્રમાં બરોબર હતા લ્યા. સત્રમાં બરોબર હતો. કોઈ શું લેવા તું આવ્યો? અમારા આગેવાન ને હરાઈ દીધા, તારા લીધા હાર થઈને. કોણ આવ્યું? પાણી નહીં પીવું તું, જા તું ચાલ. તમે સાચું બોલ. મને ખબર નહીં, મેં કોઈ કરી તો ખબર નહીં. તું તો આવ્યો, હું પેલા ઓફિસ પર આની જિંદગી તારે તો આવ્યો. ના મને નહીં આયા. કોને યાર ખોટું બોલે છે? ખોટું બોલે, ખોટું બોલે, ખોટું બોલે, ખોટું બોલે. ખોટું બોલે હમણાં. મને આયા. પાડી નાખ્યો. મને આયા ભાઈ. હજી તો પાછું ખોટું બોલે. મને ખબર નહીં. ઊભો થા, ઊભો થા. ઊભો થા. તારા લીધા અમારે છે ને આ પક્ષના ઉમેદવાર રહ્યા ને હારી ગયા. મારા ચપ્પલ ગઈ ગયા હરિયો કરી કરીને. તો મેં કોઈ નહીં કર્યું. લ્યા તે કરી છે. સાચું બોલ, સાચું બોલ. તેવાય બે ભંગ કરી નાખ્યા અને હપ્પુ તો વટા લેવાય ના રાખ્યા. મેં કશું કર્યું નહીં યાર. હેડ, હેડો, હેડો, હેડો. એ મનુજી, મનુજી. ઘરે લઈ જાઓ ને બેસવા હાલ કરી લટારા પાડી એમનો હાથ નખાવો અને મનાવો કે આવવાને એ કરી છે નહીં કર્યું. સોગન ખવડાવ લઈ જતું. જે મંદિરમાં પૂજા કરે ને એ સોગન ખવડાવ. અને મેં કોઈ નહીં કર્યું. રાત તું યાદ. આ તમારા છેલ્લા 10 વોટ પડ્યા ને હું જીતી ગયો. જીતી જાઓ. આવો. હુકમ કરે ઓ. અરે તમારો રોડ ફાઇનલ. નક્કી. નક્કી 110%. ખંડોળ છે. અરે ઠેક ઘરના ઓગણાવું છે ને તમને શું બોલી કરીને ગયો તો? બ્લોક નહીં ખાવ જાઓ. અરે બ્લોક નાખાઈ દીધ. હા. ભવનભા હું ત્યારે તમારા જોડે વોટ માંગવા આવ્યો હા. ત્યારે સદારામ બાપુના આશીર્વાદ લઈને ગયો તો ને તમારા આશીર્વાદ મારા કોમ લાગી ગયા. જીતી જાઓ. હા. અરે જીતી ગયો. તમારા છેલ્લા 10 વોટ મારા કોમ લાગી ગયા. બોલી કરી ગયો તો ને કે ભવનભા હું જીતી જઈશ એટલે તમારો રોડ હું બનાવી દઈશ. હા. તમારો રોડ હવે ફાઇનલ બની જશે. હા પણ હા. આગેવાન અંગત લઈને જ ફરું છું.
આગળ સાને હા અને હારું હો અને અડધી રાતે કોઈ બી કોમ હોય ને તો તમે મને રિંગ કરી દેવાની હું અડધી રાતે આવીને ઉભો રહી લેડો રોમાજી નાચો ખરી હવે હા એમને હે ને પેલા મનુજી ને આનંદજી હે ને એ પેલા ઓઠે લઈ ગયા મારવા અલ્યા તારી વાળને તો ભેટા પર એટલે રોમાજી લાલા ભાઈ તો રાજી થઈ ગયા છે હવે પાણી આપવા જોઈએ ને તે બેજા માતા દા ચોંતી કાકા ને ગો હે? બેન તિબે માતા દા અલ્યા રાજુભાઈ તો રાજી થઈ ગયા એમ પૂછતો તો હું પાણી આપવા જોઈએ હું પાહો મેકલો કો સાચું કહું તો હવે જલ્દી આવે ને ઢોલો વાગશે લે રોમાજી દોડો ફટાફટ જા થોડો પેલા કેવા મારા હે કોમ કરે છે ને છોડી મેલે હરકતા આગળ તમારા હાથમાં નાખો હાચે હાચું બોલી દો જોનતીલાલ ઓને તમ કિડનેપ કર્યા હતા ને તમ બે ભંગ કર્યા હતા તમે કે હેડો કરે કેવાથી આ બધું કરી દીધું લખાવો હાથ લખાવો અંદર બરોબર તમને કેવાથી કીધું હા બોલો, બોલો. કરે બોલો ભાઈ તમ કિડનેપ કર્યા હતા કે હેડો અરે અમારા લાલભાઈ ને જીતાડવા માટે મને તો કહેતો કે તું વાયલે તમને બે ભંગ કરાયેલા હા તો અમારા જૂના છે ને જૂના ડેલીગેટ હતા એટલે એટલે આ તને શરમ આવી દો શરમ ભજ્યવાના થઈ ગયો સિંગ નો કરો હોય ને ઠપકાયા એટલે આ ખજૂર હોય ની ગાતી એટલે આ કેટલા ભજ્યા તું છોચી જતો હતો આ તોય હોય ને હરાય આવું કામ કરી તો શરમ નહીં આવતી કાથું આપણો ગુણ બીજો ના ગયા અરે અમને તો મને મકાન બનિયાલવાનું કીધું હતું એટલે તો આ શું બની આવ્યો હા? મકાન ના બની આવ્યો તો હું ટાબાળું કરી આવો ટાબાળું આ કદાચ સાપનું નામ બની આવ્યો તો હું કઈ તારે? કુડાનું તો તમારે મને પહેલા કેવું પડે ધાબા વાળું કીધું તું કે ધાબુ ભર્યા આવે છે નતું કીધું મનુજી ભૂલી ચમચા ભૂલી જાય ચમચા છે. કીધું તું હાથ જોઈને કીધું તું કે તમને ધાબાવાળું મકાન બની આવીશ કીધું તું તમ નતું કીધું મારી ભૂલ થઈ ગઈ હવે માફ છી. કરો હવે સી તંબુરો ભૂલ થઈ ગયા આ તો મોણસ બાપરો પોણીને ઘર પૈસા વાપર્યા ને હારી ગયો તારા હિસાબે અલ્યા શું છે અલ્યા તમારે બેઠું છે અલ્યા હે આ ધોંતીલાલને તમે ધમકા કરી રહ્યા છો ભલા મોણા કાલુ વરઘોડામાં તમે શું નાટક કરતા બધી ખબર પડે છે મને હવે આ ધમકાયો હોય એના તો પગ ભાગી નાખો છો. આ જ્વંતીલાલ ઓછો નહીં આ જ્વંતીલાલ તો ભલભલાની પથારી ફેરવી નાખી ઓલા કરતા તો સતરાલમાં તો પડી રહ્યો તો એ સારું તું કંપનીમાં ખોટો હોય આવ્યો તમે છે ને ચાલુ વરઘોડામાં શું નાટક કર્યા છે બધી ખબર પડે છે હવે કોઈ કચમ હોય ને ઉપાડીને લઈને એકને હેડે આયા છો અમે તો ચાલુ ઘરમાં નાટક કર્યા હા પણ હોય ને તો હા ને દરવાજાની પાછળ નાટક કર્યા હા આ મારા આ આગેમાં ભગરો એ દાડા હપુતા દેખાણા હતા ચૂંટીના દાડા સવારથી હોત મોઢી હું એ મોઢું જોવા તમે ભાડ્યું ભાડ્યું તો નતું ભાડ્યું હા કે ના અરે એ તો હવે ઘેર જઈને થાક્યો પાક્યો મોણે હુઈ ગયો હોય એટલે સવારથી મોઢી હોત સુધી થાચ્યો પાછો માણસ જે ઉમેદવારો ઉભો રહ્યો ને એ કદી ના ઊંઘા એને ઊંઘાડી જ દેવામાં આવ્યો હોય એને ઊંઘાડી દેવામાં આપી રહ્યા છે બોલો કે કેમ કોઈ બોલતા નહીં દગાખોર છે આ એક નંબરનો દગાખોર છે દગાખોરો તો દગાખોર જ કહેવા પડે તાણે શું કર્યું રોમાજ ગોમાં તમે આગેવાન છો તમે ઉંમરમાં મોટા છો તમારે બધી ખબર પડે વાપરી લો તમે આ વાતનો ન્યાય ઉતારો આ ભાઈએ પોણીની ઘરે પૈસા વાપર્યા બરોબર છે અને આ ભાઈ ગેમ રમી અને આ ભાઈને કોઈ હા ને શરબતમાં પાઈ દીધું અને બે ભંગ કરી નાખ્યો અને ચૂંટણીમાં હરાઈ દીધું એમ કેમ પણ તમને શરમ આવી જોઈએ તમે જોડે રહીને મને અપક્ષમાં ફોર્મ ભરાયું તમે મને હરાવવા માટે થઈને અમને ફોર્મ ભરાયું તમને શરમ આવી જોઈએ તમે હું નતો ઉભો ગોમમાં ઉકા વિખવાદ ઉભા કરો છો તમે બધી વાત પડી મેલો ગોમમાં રહેવાનું બધી વાત પડી મેલો ચૂંટણી છે એક જાતનો ખેલ છે બરોબર છે અને જે રીતને જે મોણાને જે રીતના ખેલ ખેલવો હોય એ પણ ચૂંટણીનો ખેલ ખેલવાનો આ ભાઈને જેવો ખેલ ખેલવો હતો એ પ્રમાણે એને ખેલ્યો એની ભૂલ છે કે તમારું ગાધું અને આનું ગાયું બરોબર છે હા હવે એના આપણા લાલચ શું તાજી કે સતરાલમાં એને રહેવા માટે સાપરું રહ્યું નહીં સરકારે ઝુંપડપટ્ટી ખાલી કરાવી ઝુંપડપટ્ટીમાં સાપરું હતું અને સરકારે પછી પેલા બિલ્ડરને વેચી મારી બધું ઝુંપડપટ્ટી તો બાપડાને સાપરું બાપરું બધું પડી ગયું હવે ગામમાં એને વિઘો છે એમાં એને ઘર કરવા લીધું હવે એમાં એના પૂરા પૈસા થાય એવા નહીં 4 લાખ ખર્ચા થાય બંગલો થાય તો એના મને શું કે લાલાભાઈનો હાથ પકડું અને કોઈ કરતા મારે રહેવા માટે મકાન થાય તો સારું એટલે તમારો પક્ષ પકડ્યો ખરા પણ એના વળી મોય મગજમાં શું આવ્યું
કે કાગળિયા લઈને કયું ઓફિસમાં જાવું ને ચો જાવું ને અને આ લાલા ભાઈએ કીધું કે તને ધાબાવાળો મકાન હું કરી આલીશ એટલે શું આના મને કે મારે ચો આ ઓફિસમાં જાવું પેલી ઓફિસમાં જાવું એના કરતાં ડાયરેક્ટ લાલા ભાઈને કાગળિયા પકડાવી દઉં કે મારું મકાન થઈ જાય આ સાહેબ આપણે આવું કર્યું એની ભૂલ ખરી એની આવું ના કરાય આવું કરાય બે ફોન કરી નાખ્યો બાપરા સર બોલો કે બોલતા નહીં ધાબાળો ઘણું તો મેં નતું કીધું કે હું ધાબુ ભરે આલીશ. રોમાજી આપણે છે ને આ જૂના ડેલિકેટ હતા ને એટલે મને એમનો પૂરો એમના ઉપર વિશ્વાસ આવી ગયો અને એમને મને મકાન બનાવવાનું કીધું હતું. વાહ જયંતિલાલ તમે મળ્યો ના 25 વર્ષે તો ગામમાં જ આવ્યા છો હવે તો જૂના ડેલિકેટ પણ ચૂંટણી ચોકન ખેલાણી તમને ખબર છે હોય ને મકાન બનાવવાનું કીધું તો અમે શું બકરું લઈ આવવાનું કીધું ભાઈ એમના ઉપર મને વિશ્વાસ ના આવ્યો નવા હતા એટલે હવે ખોટી વાર્તો ના કરશો એ તો બોય ધરી મેં લીધી છે બકરા ને કકરા ના કરશો ખોટો કકરાટ ઊભો ના કરશો ઓયથી સમાધાન કરવાનું કરો હવે હું એના ઘરે રવાના થાવ અને સારું વિચારો હું ગામનો સરપંચ છું વિખવાદ ઊભા ના કરશો તમે તમારા જેવા સપૂની હોય ને તો ગામમાં ઝઘડા ઊભા થાય અને બધોનો વિકાસ થાય ભયા મનુભાઈ તમારું કોમ થશે જયંતિલાલ તમારું કોમ થશે અને ભાઈ નેના મોણાનું કોમ થશે બરાબર છે હવે આ 5 વર્ષ ચૂંટણીના હાથી ખુશીથી ગામમાં ભેગા મળી અને ચલો બરાબર છે આપણી અંગાત લઈ લઈએ જોનતીલાલ નકે આ બે જણા છે ના પાખંડી ના છે. ના ના મારે જો રોમાજી મારા ઘરે કઈ અરે એની ભૂલ હતી એટલે એમ માર્યા મનુજી ચમ બોલતા નહીં યાર તારે હશે જ કરો આખો દાડી. આ રોમાજી જવાના. હવે ભગા ભાઈ, હવે પગા ભાઈ ઓ ભમરા ના ઉડાડશો બધી ખબર છે તમે જોનમાં બધા છો એટલે માપે રહી જાઓ મનુજી તમે માપે રહી જાઓ હવે હો એટલે અમે શું ખરાબ હવે. કર્યું તે ધોનમાં અરે હું સરપંચ છું ચમ સરપંચ છે ડેલી કરશો સરપંચ છે ને. અરે ડેલી કરશું તારા ઘરના પતરા 5 ફૂટ બહાર છે હવે જીસીબી હમણાં તરત લાઈન ખડાઈ દઈશું હવે અરે મારા જમીનમાં છે તો તારા તમારા જમીનમાં છે એટલે કહું છું માપેરો તો મારે વર્ગ્યા આઈડિયા આવે છે મારી વાત વાપરો અપહરણ નો કેસ ઠોકી દઈશ અમે 2 જણા ઉપર હવે જાઓ લેતા જેલ ભેગા થવું છે બોલો ઘરે ફોન આપી આલે ઉભા રહો જરા કરો કોર્ટમાં જઈને અરે, ઉભા થા ને. બનાવો, ચો બાંધી. આપણે જમીનમાં નહીં માર મકાન કઈ જમીનમાં છે હું તો જમીનમાં જ છે કે માર ઘર હવે બધી ખબર છે હવે બંધ મોટી લાકડી નાખો ને હવે કાગરે અમને ઘડાઈ તો અરે જાય મારે એક વીઘો જમીન છે, એક વીઘા જમીન છે. હું તો ટલાડી જ મગો ભાઈ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ